ગીર ગઢડાના જૂના ઉગલા ગામે બે વેવાણ સામસામે ચૂંટણી લડ્યા. વેવાણના 10 વર્ષના શાસનનું વેવાણે જ અંત આવ્યો. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના જૂના ઉગલા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અનોખા દ્રશ્યો જોવા મળ્યા, જેમાં બે વેવાણ સામસામે ચૂંટણી મેદાને ઉતર્યા હતા. 10 વર્ષથી સરપંચ તરીકે ભાવનાબેન નંદવાણાને તેમના વેવાણ જયાબેન નરસિંહભાઈ ડાંગોદરાએ 606 મતે આખી પેનલ સાથે હરાવ્યા. જયાબેનની તેમના પેનલના તમામ 7 સભ્યો સાથે જીત થઈ. રોડ, રસ્તા અને પાણી સહિતના પડતર કામો કરવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. જયાબેનના પુત્રે ગ્રામજનોના આભાર વ્યક્ત કર્યો હતો અને છેલ્લા કેટલાક સમયમાં પડતર પ્રશ્નો રહેલા કામો પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. સામે પક્ષે જ્યારે વેવાઈ જ હતા ત્યારે આગામી દિવસોમાં સંબંધો કેવા રહેશે તે બાબતે પૂછતા તેઓએ જણાવ્યું કે માત્ર કામોને લઈને ચૂંટણી લડાતી હોય છે. સંબંધો જેવા હતા તેવા જ રહેશે. માત્ર ગામના વિકાસ માટે ચૂંટણી લડી રહી છે અને ગામ લોકોએ વિશ્વાસ મૂકી અમને બહુમતીથી જીતાડ્યા છે. જમાઈ સાથે વેવાઈની જીત થતાં માજી સરપંચ વિનોદભાઈએ જણાવ્યું હતું કે હું ખુશી અનુભવું છું કે મારા વેવાઈની જ જીત થઈ છે. અમને કોઈ વેરભાવ પણ નથી. હું જીત્યો હોય તો પણ કોઈ વેરભાવ ન રહે. અમે વિચારીશું કે ઘી ઢોળાય તો ખીચડીમાં જ ઢોળાયું છે. અમે 10 વર્ષ શાસન કર્યું. ક્યાંક અમારી ખામી રહી હશે, જેથી જનતાએ તેમના પર વિશ્વાસ મૂક્યો છે. અમારા પારિવારિક સંબંધોમાં કોઈ ફેરફાર નહીં પડે. મારું નામ ડાંગોદરા દિવ્યકાંત નરસિંહભાઈ છે. મારા મમ્મી યુવા પેનલના ઉમેદવાર, સરપંચના ઉમેદવાર હતા. આજે 2025ની સામાન્ય ચૂંટણી જૂના ઓગલામાં ઝાઝા સમય બાદ યોજાય, જેમાં અમારી યુવા પેનલ 7 વોર્ડ તેમજ સરપંચ અમારા ગામ લોકોએ જંગી બહુમતીથી અમને એકતરફી બહુમતીથી જીતાડ્યા છે. અને અમે ગામના લોકોને એટલો વાયદો આપીએ છીએ કે જે તમે અમારા ઉપર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ અમે ખોટો નહીં પડવા દઈએ. અને જે પણ ગામના અત્યાર સુધીના વિકાસના કામો અટવાયેલા છે કે જે કામો વ્યવસ્થિત નથી થયેલા એ અમે એના પૂરું ધ્યાન આપી વ્યવસ્થિત કરાવશું અને ગામને વિકાસની દ્રષ્ટિએ ગોકુળિયું ગામ સાબિત કરીને બતાડશું. અમે તમારા સસરાની પણ હાર થઈ છે. હા, 7મા વોર્ડની અંદર પ્રફુલભાઈ ચીમનભાઈ ગોયલ અમારા ઉમેદવાર હતા. એની સામે વિનુભાઈ જેસાભાઈ નંદવાણા મારા કાકાજી સસરા છે, એની પણ હાર થઈ છે. એમને 56 વોટ મળ્યા છે અને જ્યારે પ્રફુલભાઈને 158 જેવા વોટ મળ્યા છે. અને સાસુમાની પણ જંગી હાર થઈ છે એમ કહી શકીએ. એને 430 મત મળ્યા છે, જ્યારે મારા મમ્મીને 1036 મત મળ્યા છે. આવવા જવાના વ્યવહારો રહેશે નહીં, આમાં તો ઇલેક્શન હોય એટલે ઇલેક્શન તો ગામના વિકાસના મુદ્દાને લઈને લડતા હોય છે, જ્યારે સંબંધોને લઈને લડાતું નથી. ગામની અંદર વિકાસ નહોતો થયો ત્યારે જ ગામ લોકોએ સંબંધને જોયા વગર અમારી યુવા પેનલને એકતરફી મત આપી અને વિજય બનાવ્યો છે. અને અમે કામ કરશું એટલે ગામ લોકોને ઓટોમેટિક લાગશે કે નહીં, જેને મત આપ્યા છે એ સાચી જગ્યાએ આપ્યા છે. મારું નામ વિનોદભાઈ જેસાભાઈ નંદવાણા, માજી સરપંચ. 10 વર્ષનો સરપંચ હતો. અત્યારે અમારા જમાઈ અમારા વેવાઈ સાથે ઉભા હતા તો એની જીત થઈ છે, તો એ માટે હું ખુશી અનુભવું છું કે મારા વેવાઈ જ છે. અત્યારે અમને મારા વેવાઈ છે એના પ્રત્યે કોઈ ભેદભાવ નથી. એ હું જીત્યો તોય કોઈ નહોતું ને એ જીતા તો કોઈ નથી. અમારા વેવાઈ હતા, જીત્યા તો અમે એવું માનશું કે ભાઈ ઘી જાય તો ખીચડીમાં છે, એવું અમારું માનવું છે. અમે 10 વર્ષ શાસન કર્યું. અમારી જ્યાં ખામી રહી ગઈ હોય તો ગામની જનતાએ એ લોકોના નવી પેનલ આપણે લાવીએ અને ગામમાં વિકાસ કરે એ ગામની જનતાએ નક્કી કર્યું. અમે કોઈ નક્કી કર્યું નથી. એટલું કઈ એનો વિનમો છે. આપના પારિવારિક સંબંધો એમાં કોઈ ફેરફાર ન પડે. અમારું સમાજ છે, વેવાય છે. આજે અમે તો 10 વર્ષ રાજકારણ કરીએ છીએ, એમાં 5 વર્ષ એને જાય એમાં અમને કોઈ ફેર નહીં. તમારા જમાઈ તમારી સામે પેનલ ઊભી કરી એવું દુઃખ તો મનમાં રાખતું હશે ને તમને? નહીં, કોઈ જાતનું નહીં. તો ભાઈ સરપંચ કેમ સમરસ ન થવા દીધું? એમાં કોની ભૂલ હતી સમરસ ન કરી? મારે ગામની સાથે જનતા સાથે હોય ને કે મને સહાય કે ન જનતા સહાય. 10 વર્ષના શાસનમાં જનતાને મારે સુકાતો લેવાનો હતો, મારે વેવાય નહીં. તમારે નક્કી થઈ ગયું જનતા તમને ચાહતી નથી એવું? હા, જનતાનો સહાય મને નક્કી થાય. જનતા મને નથી ચાહતી, નક્કી થાય. કેટલા મતે જીત્યા? અમે 706 મતે. તમારા સામે કોણ? તમારા વેવાણ? અમારા વેવાણ હતા. હવે તમે ગામના વિકાસની વાત જ્યારે કરતા હતા 2 દિવસ પહેલા કરતા હતા, કોઈ કામ નથી કર્યા? હા, એને કામ નથી કર્યા. હવે અમે કામ બધાય કરશું. જીતા પછી કોઈ મન દુઃખ? નહીં, કાંઈ નહીં, કશું નહીં. અમે જાહું આવશું. અમે અહીંયા દીકરી દીધી આવવું પડ્યું કે અમારું ગામ બહુ પાછળ રહી ગયું હતું એટલે અમારે આવવું પડ્યું. અમારા ગામનો કોઈ વિકાસ નહોતો. અમારે 12 ગામડા છે, એમાં અમારા 12 ગામડા બધા આગળ થઈ ગયા.
અમે બહુ પાછળ રહી ગયા હતા. અમે લોકોને એક પણ બે સભ્ય પણ ન છે તો તમારા વેવાઈની પણ હાર થઈ છે શું કહેશો? પણ અમારા બધા સભ્ય મજબૂત હતા. એમ અમે એને કીધું હતું કે તમે મત કરાવીને અમને આપી દો, તો એ કે નહીં, અમારે ચૂંટણી લડવાની છે. મને વેવાના જે કાઉન્સિલ ને હતું પણ તે તો આજે દેખાણા નહીં. તો હવે એ તો કેમ ન આવ્યા હવે કેમ ખબર પડે? એને હાર એને ખબર નથી કે હું હારી જવાની છું તમારા એને ખબર પડી જાય. હવે બેન ઇલેક્શન તો પૂરું થઈ ગયું છે. સબોની વાત કરીએ તમારા તો કેવા રહેશે? અમારે હારા રહેશે. અમારે તે દીકરી અહીંયા પરણાવવાની છે. હા, હું આવશું, બધું કરશું. અમારે કાંઈ વાંધો જ નથી. હવે બેન ગામનું પહેલું કામ શું તમે કરશો? પેલું કામ રોડ કરશું, પાણી નથી વ્યવસ્થા એ કરશું, અમારે થાંભલે ક્યાંય લેટ નથી એ કરશું, અમારે સ્મશાનમાં ઘોડી નથી એ કરશું. લોકોનો વિશ્વાસ રાખો. હા. અહેવાલ પરાગ સંગતાણી, લોકાર્પણ.